વિસ્તારમાં આવેલ વડલે આપા ગીગાના મંદિરના દર્શન કરો નવસર્જન સંસ્કૃતિ ન્યૂઝ સાથે। ધારી ગીર વિસ્તારમાં આવેલ આપા ગીગાના વડલે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે। ગીર વિસ્તાર અને સોળે કળાએ ખીલેલા આહલાદક દ્રશ્યો સાથે અહીં આપ કરી શકો છો આપા ગીગાના દર્શન। જણાવી દઉં કે આ જગ્યા પર આશરે 300 વર્ષની આસપાસ આપા ગીગા ગાયો લઈને નીકળ્યા હતા। સારો ઘાસચારો હોવાથી આપા ગીગાએ ગાયો સાથે અહીં આજ વડે રોકાણ કર્યું હતું। ત્યારે ગાયોને પાણી પીવા માટે વીરડો કર્યો હતો। એ વીરડામાં ગમે એટલા દુષ્કાળ ગયા પણ આ વીરડામાં હજી સુધી ક્યારેય પાણી સુકાણું નથી કે ક્યારેય સુકાશે પણ નહીં, કેમ કે આ વીરડો આપા ગીગાએ મૂંગા પશુ પક્ષી જાનવરો માટે બનાવ્યો હતો। આવા તો અનેક પરચા આપા ગીગાના વડલે જોવા મળે છે। બાપા સેવા આપું છું 9 વર્ષ થાય ને પણ આ જગ્યાની અંદર બાપા માલ ઢોર પંખી પંછુ પ્રાણી બધાય પીવે છે। એવો અહીં અવેડો બનાવ્યો છે। એ અવેડાથી અંદર પછી અંદરના ભાગમાં આવે, આ કમ્પાઉન્ડ એટલો છે, આ કમ્પાઉન્ડની અંદર આવે એટલે કોઈ તમને કીડી મકોડો કે એરું કે પડકું કે કોઈ વસ્તુ અહીં ન તમને બતાવે। અને હેઠા હુઈ રહ્યો તો અહીં અંદરના ભાગમાં કાંઈ તમારે ઉપાધિ નહીં કરવાની કાંઈ। તેથી આવું અને ખાવા પીવાનું આ તે તમારી પાસે હોય તોય ભલે ન હોય તોય ભલે, અહીં બધું તમને મળી રહે। ખાવા પીવાનું આ તે બધું મળી રહે બાપા। અને મારે 100 માણાની સગવડતા હસવાય એટલી તો પાગણ બાગણ બધું છે જ અહીંયા। એ તમારે કોઈ જતી હા દર્શન કરવા અહીંયા બધા જાફરાબાદના હોત આવે છે। પછી અહીંયા એ ભાગના બધા ગામડા, મને ગામનું નામ ઓછું ફાવે છે એટલે એ ગામના બધા છે જાફરાબાદથી હોરો બધા આવે છે અહીંયા। ઘણા મહિનામાં 2 વખત 3 વખત 2 વખત 3 વખત તો અહીંયા આવે ને આવે। અને આ જાફરાબાદવાળા એ છે ને એ મને અહીં કામ હોત કરી દેશે અને બધું કરી દેશે। મકાન આ કરી દીધું, બધું એને કરી દીધું મને જાફરાબાદવાળાએ। સંડાસ બાથરૂમ કરી દીધા, તે બધું એને કરી દીધું છે મને। હા આપા ગાના પરસા અહીંયા ઘણા બાપા આવે છે, ઘણા માનતાઓ આવે છે અને બધાના કામ સફળ થઈ જાય છે બાપા। પછી ગીગડો પીર બધાના કામ સફળ કરી દે છે। આ ઘોડિયા અહીંયા બંધાય છે હોતી એટલે ઘોડિયાનું હોતી અહીંયા આવી ગયું છે અને ઘોડિયા આવે છે। પછી બીજાનોમાં અહીંયા 2-3 જણાને એવી પરસુતી મળી ગઈ છે, કોઈને દીકરી જન્મી છે, કોઈને દીકરો જન્મો છે, એવું થાય છે। પણ અહીંયા એવું થાય છે ને ગીગડો પીર બાપા કરે છે, આપણે કાંઈ નથી કરતા। આપા ગીગાનો વડલો એટલે કે ધારીથી 27 કિલોમીટર આવેલો ગીર જંગલમાં જે ચાસે પાણીની નજીક જે હજારો શ્રદ્ધાળુઓ રાજકોટથી સૌરાષ્ટ્રના ભાગમાંથી અહીં બધા માનતા કરવા આવે છે। અહીંયા રોટલો અને ઓટલો બે મળી રહેશે, રહેવાની સગવડ ફૂલ સુવિધા છે। અહીંયાના મહંત શ્રી બટુક બાપુ બાવાજી અહીંયા એની આપા ગીગાની સેવા પૂજા કરે છે। અને કોઈ પણ માનતા કરે, દીકરા ન હોય તેઓને પણ દીકરા થયેલા છે એવા પણ દાખલા થયેલા છે અહીંયા આપા ગીગાના ઓટલે। અને વધારે કહેવાનું એ છે કે બધાએ શ્રદ્ધાળુ આવે અને અહીંયા રહેવાની તમામ સગવડ છે અહીંયા। અમે અવારનવાર જંગલની અંદર આપા ગીગાના વડલે આવી છીએ। જ્યારે અહીંયા આ લોકો માનો કે ખેડૂત લોકો એ રાખતા હોય છે માનતા લાપસી હોય ત્યારે 300-400 માણસોની હાજરી હોય છે। અને જગ્યા એટલી શાંત છે, એટલી રમણીય છે અને આ આસ્થાનું એક કેન્દ્ર છે। આનો જો વિકાસ થાય એ સરકારને નમ્ર વિનંતી કરીશ।